હા મિત્રો, આખા ગુજરાત કરતા નર્મદા અને ભરૂચ જિલ્લાના બે નેતાઓ છે અને એક વખત વિવાદમાં આવી જતા હોય છે. આપણે વાત કરીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જે લોકસભાના સાંસદ જે ભરૂચ જિલ્લાના જે મનસુખ વસાવા, બંને નેતાઓ સામ સામે આવી જતા હોય છે. મિત્રો, ફરી એક વખત ચૈતર વસાવા મનસુખ દાદા ઉપર ભડક્યા છે, કારણ કે ચૈતર વસાવા જે નર્મદા જિલ્લામાં સંકલન સમિતિનું આયોજન જે 5 થી 6 દિવસ અગાઉ જે કરવામાં આવી હતી બેઠક, એ દરમિયાન ચૈતર વસાવાએ જે આદિજાતિ વિકાસનું બજેટ, જે આદિજાતિ વિકાસમાં જે બજેટ આવતું હોય છે એ રૂપિયા ક્યાં ફળવાયા, એ તમામ જે માહિતી માંગી હતી અધિકારીઓ પાસે, જે નેતાઓ પાસે ત્યાંના. તો મિત્રો, ચૈતર વસાવાને ત્યારે કોઈ પ્રકારનો ચોક્કસ એમને સંતોષકારક જવાબ ન મળ્યો હતો, પરંતુ ચૈતર વસાવાએ 2 થી 3 દિવસનો સમય માંગ્યો હતો કે ભાઈ તમે મને પૂરતી માહિતી આપો કે ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા, જે કેન્દ્ર સરકાર દ્વારા એ બજેટ આપતો હોય છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં આદિજાતિ વિકાસ બજેટ, જે આદિવાસી વિસ્તારનું ઉત્થાન કરવા માટેનું એક રૂપિયા આપતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના જે નેતાઓ છે એ અલગ રીતે જે લોકોને કોઈ પ્રકારનો ફાયદો ન હોય એ પ્રકારના કાર્યક્રમો યોજીને કરોડો રૂપિયા એ વિસ્તારમાં જે એજન્સીઓ દ્વારા, એ નેતાઓ દ્વારા એ રૂપિયા પચાવી પાડતા હોય છે, એ ફાલતુમાં રૂપિયા ખર્ચો કરી નાખતા હોય છે. એના માટે ચૈતર વસાવાએ ફરી એક મુદ્દો ઉઠાવ્યો છે, જે એકતા યાત્રા એ ફાલતુમાં આદિવાસી વિસ્તારના 14 જિલ્લામાં અને માર્ચ યુનિટી જેવા અનેક જે કાર્યક્રમો દરમિયાન જે ભાજપના જે નેતાઓ છે કરોડો રૂપિયા વાપરી નાખતા હોય છે, પરંતુ આ પ્રકારના કાર્યક્રમથી આમ જનતાને કોઈ પ્રકારનો ફાયદો નથી. જે વિકાસ થવો જોઈએ આદિવાસી વિસ્તારમાં, જે બજેટ આવતું હોય છે આદિજાતિનું, એ આ રીતના ખોટી રીતના વેડફાઈ રહ્યું છે. તમામ જે માહિતી ચૈતર વસાવાએ આપી છે. ચૈતર વસાવા ફરી મનસુખ વસાવા પર ભડક્યા, પરંતુ મનસુખ દાદા પણ પાછા નથી. મનસુખ દાદા પણ ચૈતર વસાવા પર અનેક જે આક્ષેપો લગાવી રહ્યા છે કે ભાઈ તું પણ તમારા વિસ્તારમાં ઘણા જે રૂપિયા પચાવી પાડ્યા છે, તમામ જે માહિતી મનસુખ દાદાએ પણ આપી છે, પરંતુ ચૈતર વસાવા મનસુખ વસાવાને તારી પાસે સાબિતી હોય તો તું સાબિત કરીને બતાવ એ પ્રકારનું કહ્યું છે. પરંતુ ચૈતર વસાવા સાબિતી સંગાતે, ચૈતર વસાવા ગમે ત્યારે જે મનસુખ દાદા પર આક્ષેપ લગાવતા હોય છે ત્યારે ચૈતર વસાવા સાથે પૂરતી સાબિતી હોય છે ત્યારે એ આક્ષેપો લગાવતા હોય છે. તો જે ચૈતર વસાવા છે મનસુખ વસાવા ઉપર જે આક્ષેપો લગાવ્યા છે કે ભાઈ તમારી સરકાર ફાલતુમાં આદિવાસી વિસ્તારનો વિકાસ ન કરવા માંગતી હોય અને ખાલી ડોંગ કરવા માંગે છે, એવું ચૈતર વસાવા કહ્યું છે. જે લાખો કરોડો રૂપિયા એ કાર્યક્રમ દરમિયાન જે મંડપનો 5 થી 7 કરોડ રૂપિયા, જમવાનો ખર્ચ 6 થી 7 કરોડ અને જે વાહન વ્યવહારની વ્યવસ્થામાં 4 થી 5 કરોડ રૂપિયા, એ રીતના કરોડો રૂપિયા એજન્સીઓ દ્વારા ત્યાં જે બિલો પાસ કરવામાં આવે છે સરકારમાં. અને જે આદિજાતિનો વિકાસનો જે કાર્યક્રમ દરમિયાન આ બજેટ આ રીતના ફાલતુ ખર્ચામાં વપરાઈ રહ્યો છે, ચૈતર વસાવાનો પૂરો આક્ષેપ છે. પરંતુ આવનારા સમયમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા શું ઘટસ્ફોટ કરે છે આપણે જોઈશું. બંને નેતાઓ તો સામસામે આવી જતા હોય છે, પરંતુ કયા નેતા સારા છે એ તમારે મને જણાવવાનું છે કોમેન્ટ બોક્સમાં. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે. ત્યાં મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.